છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે બી ડિવિઝન, યુનિવર્સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતી હતી. બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલિયા તથા પીઆઈ એમ.એલ. ડામોરની નીચે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવી હતી અને આ આરોપીઓને પકડવા પ્રયત્ન કરતા હતા. જેમાં પીએસઆઈ એ.એન. પરમાર તથા પીએસઆઈ મોવાલિયાની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી. આ આરોપીઓના નામ છે સુનિલ ઉર્ફે આર્યા, ભાવેશભાઈ શિયાળ તથા જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુધરેજિયા. અને આ બંને આરોપીઓ પાસેથી 4,52,500નો અલગ અલગ મુદ્દામાલ પણ કબજે કરેલ છે. હાલ આ બંને આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આમાં સુનિલ ઉર્ફે આર્યાની ઉપર રાજકોટ તથા જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ગુનાઓ દાખલ છે અને 7 ગુનાઓ, અને જીતેશ ઉર્ફે જીની ઉપર રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઘરફોડનો ગુનો દાખલ છે. એ ઘરફોડ, લૂંટ ટાઈપના વધારે ગુનાઓ છે. આ લોકો વધારે પડતું સાંજે 7 થી 10 વચ્ચે ચીલ ઝડપ કરતા હોય અને વૃદ્ધાઓને વધારે ટાર્ગેટ બનાવતા.